હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 6 વિજ્ઞાન ચેપ્ટર 5 શરીરનું હલનચલન. આજે આપણે રિયલ સ્વાપોથીનું સોલ્યુશન કરીશું. એમાં છે બહુ વૈકલ્પિક પ્રશ્નો, જેમાં પહેલું છે ખાલી જગ્યા એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી. તો એમાં આવશે ઓપ્શન સી વૃક્ષો. નીચેનામાંથી ખોટી જોડ જણાવો. એમાં આવશે ઓપ્શન ડી ગાય સરકીને. નીચેનામાંથી સાચી જોડ જણાવો. સી જવાબ આવશે ભુજા અને સંપૂર્ણ ફરે છે. ચોથો વિકલ્પ નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ જણાવો. એમાં આવશે ઓપ્શન બી વિધાન 1 અને 3 સાચા છે. પાંચમું ગરદન તથા શીર્ષને જોડાણ કરતો સાંધો ખાલી જગ્યા સાંધો છે. એમાં આવશે ઓપ્શન એ ઉખડી. છઠ્ઠું ઘૂંટણના હાડકાં ખાલી જગ્યા સાંધા વડે જોડાયેલા હોય છે. એમાં આવશે ઓપ્શન એ મિજાગરા. સાતમું કરોડ સ્તંભ કોની સાથે જોડાયેલો હોય છે? એમાં આવશે ઓપ્શન સી પાછડી પિંજર સાથે. આઠમું આપણી ખોપરી અનેક ખાલી જગ્યાઓ એકબીજા સાથે જોડાવાથી બનેલી છે. જેમાં આવશે ઓપ્શન બી હાડકાં. નવમું કાનના ઉપરના ભાગમાં ખાલી જગ્યા હોય છે. એમાં જવાબ આપશે ઓપ્શન ડી કાસ્થિ. 10મું ખાલી જગ્યા થવાના કારણે સ્નાયુઓ ઉપસી આવે છે. એમાં આવશે જવાબ સી સંકોચન. 11મું ગોકળ ગાયની પીઠ ઉપર ગોળ રચનાને શું કહે છે? એમાં આવશે ઓપ્શન બી કવચ. ત્યાર પછી આવશે 14મું વંદામાં કેટલી જોડ પગ હોય છે? તો એમાં આવશે ઓપ્શન બી 3. વંદાની પીઠ પર કેટલી પાંખો હોય છે? ઓપ્શન સી 4. ત્યાર પછી આવશે ખાલી જગ્યા. પહેલી ખાલી જગ્યા ખંભાના હાડકાં ખાલી જગ્યા સાંધા વડે જોડાયેલા હોય છે. એમાં આવશે જવાબ ખલદસ્તા. બીજું કોણીના હાડકાં ખાલી જગ્યા સાંધા વડે જોડાયેલા હોય છે. એમાં આવશે જવાબ મિજાગરા. ત્રીજું અસ્થિઓના સાંધા શરીરને ખાલી જગ્યામાં મદદ કરે છે. એમાં આવશે જવાબ પ્રચલન અને હલનચલન. ચોથું અસ્થિઓ અને કાસ્થિ સંયુક્ત રીતે શરીરનું ખાલી જગ્યા બનાવે છે. એમાં જવાબ આવશે કંકાલ તંત્ર. પાંચમું માનવ કંકાલે અનેક અસ્થિ કાસ્થિ અને સાંધા ભેગા મળીને બને છે. છઠ્ઠું હલનચલન દરમિયાન ખાલી જગ્યાના સંકોચનથી હાડકાં ખેંચાય છે. જેમાં આવશે જવાબ સ્નાયુઓ. સાતમું હોડીનો આકાર લગભગ ખાલી જગ્યાના આકાર જેવો જ હોય છે. એમાં આવશે જવાબ માછલી. ત્યાર પછી આવે છે ખરા ખોટા. પહેલું સાપ દોડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. ખોટું. બીજું મનુષ્યો પગ દ્વારા દોડે છે. સાચું. ત્રીજું તમારી ગરદનને તમે સંપૂર્ણ ગોળ ફેરવી શકો છો. ખોટું. ચોથું પગની આંગળીઓ ઉપર ઉઠાવી શકાય છે. ખોટું. પાંચમું આંગળીઓના હાડકામાં સાંધા હોતા નથી. ખોટું. છઠ્ઠું પાસળીઓનો આકાર એકદમ સીધો હોય છે. ખોટું. સાતમું કાસ્થિ એ અસ્થિની સાપેક્ષમાં કઠણ હોય છે. ખોટું. અગ્રબાહુમાં 2 અસ્થિઓ હોય છે. ખોટું. 9મું બધા પ્રાણીઓનું હલનચલન અને ચાલ એક સમાન હોય છે. ખોટું. 10મું અળસિયાના શરીરમાં બહુ જ હાડકાં હોય છે. ખોટું. 11મું ગોકળ ગાયની બહાર આવેલું કવચ હાડકાંનું બનેલું હોય છે. ખોટું. ગોકળ ગાયનું કવચ તેને ચાલવામાં બહુ જ મદદ કરે છે. ખોટું. પછી આવે છે 13મું પક્ષીઓ હવામાં ચાલે છે તથા ભૂમિ પર ઉડે છે. ખોટું. 14મું સાપનો કરોડ સ્તંભ ટૂંકો હોય છે. ખોટું. 15મું સાપ સીધી રેખામાં આગળ વધે છે. ખોટું. 16મું વંદામાં બાહ્ય કંકાલ જોવા મળે છે. ખોટું. ત્યાર પછી આવે છે વ્યાખ્યા. પહેલી વ્યાખ્યા કંકાલ અથવા તો હાડપિંજર. કંકાલ કોને કહે છે? શરીરના બધા જ હાડકાં આકાર અને આધાર આપવા માટે જે માળખું તૈયાર કરે છે તેને કંકાલ કહે છે અથવા તો હાડપિંજર કહે છે. બીજી વ્યાખ્યા સ્કંધાસ્થિ. આપણે જ્યારે 2 હાથ વડે દિવાલને ધક્કો મારીએ ત્યારે ખભા આગળ 2 ઉપસેલા ચપટા ત્રિકોણાકાર અસ્થિ જોવા મળે છે, તેને સ્કંધાસ્થિ કહે છે. ત્રીજું કોમલાસ્થિ. આપણા શરીરમાં કંકાલ સિવાય આવેલા કેટલાક અંગો જે હાડકાં જેટલા કઠણ નથી અને જેને આપણે વાળી શકીએ છીએ તેને કોમલાસ્થિ કહે છે. ચોથી વ્યાખ્યા સ્નાયુ.
હાથ પગને જરા હળવેથી દબાવવાથી ચામડી અને હાડકાં વચ્ચે પેશી હોવાનો અનુભવ થાય છે, જે સ્નાયુઓ છે. પછી આવે છે 1-2 વાક્યમાં ઉત્તર, જેમાં પહેલું, પ્રાણીઓમાં પોતાના શરીર દ્વારા એક સ્થાનેથી બીજા સ્થાને જવાની કઈ રીતો છે? પ્રાણીઓમાં પોતાના શરીર દ્વારા સ્થાનાંતર કરવા માટેની રીતોમાં ચાલવું, સરકવું, દોડવું, છલાંગ મારવી, તરવું, ઉડવું વગેરે રીતોનો સમાવેશ થાય છે. પછી છે બીજું, પક્ષીઓ અને માછલીઓ એક સ્થાનેથી બીજા સ્થાને જવા શું કરે છે? એનો જવાબ છે પક્ષીઓ સામાન્ય રીતે ઉડીને અને માછલીઓ તરીને સ્થાનાંતર કરે છે. પક્ષીઓ ચાલીને કૂદી પણ શકે છે. ત્રીજું, આપણા શરીરમાં જો સાંધા ન હોત તો? જવાબ છે શરીરમાં જો સાંધા ન હોત તો આપણે કોઈ પણ પ્રકારનું હલનચલન કે પ્રચલન કરી શકીએ નહીં. ચોથું છે, ઉખડી સાંધા દ્વારા આપણે કયા ભાગનું હલનચલન કરી શકીએ છીએ? ગરદન અને શીર્ષ ઉખડી સાંધા વડે જોડાયેલા હોવાથી શીર્ષને આગળ પાછળ, ઉપર નીચે તથા ડાબી અને જમણી બાજુ ફેરવી શકીએ છીએ. પાંચમું, ખલદસ્તા સાંધો એટલે શું? એક હાડકાનો ગોળ ભાગ બીજા હાડકાના વાટકી જેવા ખાડામાં ખૂંપેલો હોય છે, તેને ખલદસ્તા સાંધો કહે છે. છઠ્ઠું, કોણીમાં કયો સાંધો આવેલો હોય છે? તેનાથી કઈ દિશામાં હલનચલન થાય છે? કોણીમાં મિજગરા પ્રકારનો સાંધો છે, જેનાથી એક જ દિશામાં હલનચલન થાય છે. ત્યારબાદ આવે છે સાતમું, અચલ સાંધા એટલે શું? કેટલાક સાંધાઓમાં અસ્થિઓ કોઈ પણ પ્રકારનું હલનચલન દર્શાવતા નથી. આવા સાંધાઓને અચલ સાંધા કહે છે. આઠમું, આપણા શરીરમાં અચલ સાંધા ક્યાં આવેલા છે? આપણા શરીરમાં ઉપરી જડબું અને ખોપરીના અસ્થિ પાસે અચલ સાંધા આવેલા છે. નવમું, એક્સરેનો ઉપયોગ જણાવો. એક્સરે માત્ર હાડકામાંથી જ પસાર થતા નથી. આથી એક્સરેનો ઉપયોગ હાડકામાં થયેલી ઈજા જાણવા માટે થાય છે. એક્સરે આપણા શરીરના હાડકાંઓનો આકાર દર્શાવે છે. એક્સરે પ્રતિબિંબ આપણા શરીરના હાડકાંઓના આકાર, કદ અને ચોક્કસ ભાગમાં હાડકાની સંખ્યાની જાણકારી આપે છે. 10મું, આપણા શરીરના કયા ભાગને આપણે વાળી કે હલાવી શકીએ છીએ? આપણે કોણી, કાંડું, આંગળી, પીઠ અથવા તો કેળ, ઘૂંટણ, ગરદન, પગની એડી અને આંગળા જેવા ભાગોને વાળી કે હલાવી શકીએ છીએ. 11મું, પાસળી પિંજર એટલે શું? આપણી પાસળીઓના અસ્થિઓ, છાતીનું હાડકું અને કરોડસ્તંભ સાથે જોડાઈને એક શંકુરૂપી પાંજરું તૈયાર કરે છે, જેને પાસળી પિંજર કહે છે. પાસળી પિંજરનું કાર્ય જણાવો. પાસળી પિંજર શરીરના મહત્વના અંગો જેવા કે હૃદય, ફેફસાં અને મહાધમની જેવી કે રુધિરવાહિનીઓને સુરક્ષિત બનાવે છે. 13મું, આપણે ઘૂંટણને વાળ્યા વગર પગની આંગળીઓનો સ્પર્શ કોની મદદથી કરી શકીશું? ઘૂંટણને વાળ્યા વગર પગની આંગળીઓને સ્પર્શ કરવા માટે મેરુદંડની મદદ મળે છે. 14મું, નિતંબાસ્થિ અથવા તો શ્રોણી અસ્થિ એટલે શું? જઠરથી નીચે આવેલા અંગોને રક્ષણ આપતા, પેટી જેવા સંરચના બનાવતા નિતંબના ભાગે આવેલા 2 મોટા ત્રિકોણાકાર અસ્થિને નિતંબાસ્થિ અથવા તો શ્રોણી અસ્થિ કહે છે. ત્યારબાદ છે 15મું, માનવ ખોપરી શાનું રક્ષણ કરે છે? માનવ ખોપરી માનવ શરીરના સૌથી અગત્યના અંગ મગજનું આંચકા અને ઈજાથી રક્ષણ કરે છે. 16મું, ખોપરીનું કયું અસ્થિ હલનચલન કરે છે? ખોપરીમાં આવેલું માત્ર નીચલું જડબું જ હલનચલન કરતું અસ્થિ છે. 17મું, સંકોચનશીલ અવસ્થામાં સ્નાયુ કેવા થઈ જાય છે? સંકોચનશીલ અવસ્થામાં સ્નાયુઓ લંબાઈમાં ટૂંકા, કઠણ અને જાડા બની ઉપસી આવે છે. 18મું, અસ્થિને ગતિ પ્રદાન કરવા માટે સ્નાયુનો ફાળો જણાવો. કોઈ પણ અસ્થિને ગતિ પ્રદાન કરવા માટે 2 સ્નાયુઓને સંયુક્ત કાર્ય કરવું પડે છે. એક સંકોચાય છે જ્યારે બીજો શિથિલન પામે છે. 19મું, અળસિયાનું શરીર શાનું બનેલું છે? અળસિયાના શરીરની રચનામાં અનેક સમાન વલયો એકબીજા સાથે જોડાયેલા હોય છે. 20મું, અળસિયાના શરીરમાં સ્નાયુઓ શું કાર્ય કરે છે? અળસિયાના શરીરમાં સ્નાયુઓ શરીરને વધવામાં અને ઘટવામાં મદદ કરે છે. તેના દ્વારા પ્રચલન કરે છે. 21મું, વંદાનું શરીર શાનેથી ઢંકાયેલું છે? વંદાનું શરીર
કઠણ બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે, જે વિવિધ એકમોના પરસ્પર સાંધાઓ દ્વારા બને છે. 22. વંદો વિશિષ્ટ સ્નાયુ દ્વારા કયું કાર્ય કરી શકે છે? વંદામાં ચલનપાદ નજીક આવેલા સ્નાયુઓ તેને ચાલવામાં સહાય કરે છે. ઉડે છે ત્યારે તેની પાંખોને ગતિ આપે. હવે આવે છે ટૂંકમાં ઉત્તર. પહેલું, વનસ્પતિ કયા પ્રકારના હલનચલનને પ્રદર્શિત કરે છે? વનસ્પતિ પ્રચલન કરતી નથી, પરંતુ વનસ્પતિના અંગો હલનચલન દર્શાવે છે. ઉદાહરણ તરીકે મૂળ પાણી તરફ અને પ્રકાંડ સૂર્યપ્રકાશ તરફ વૃદ્ધિ પામે છે. પર્ણો અને શાખાઓ પવન સાથે હલનચલન દર્શાવે છે. પ્રકાંડ સૂત્રો આધાર તરફ જાય છે. બીજું છે સાંધા એટલે શું? તે સમજાવી તેના પ્રકાર જણાવો. શરીરના વિવિધ ભાગોને જે સ્થાનેથી વાળી અથવા તો ફેરવી શકીએ છે, તેમજ તે સ્થાનેથી બે ભાગો એકબીજા સાથે જોડાયેલા હોય છે, તેવા ભાગોને સાંધા કહે છે. આપણા શરીરમાં જુદા જુદા પ્રકારના સાંધા આવેલા છે, જેમાં પહેલું ખલદસ્તા સાંધો, ઉખડી સાંધો, મિજાગરા સાંધો, અચલ સાંધો. ત્રીજું, આપણી કોળી પાછળની તરફ કેમ વળી શકતી નથી? કોણી પાસે મિજાગરા પ્રકારનો સાંધો છે, તેથી તે માત્ર એક જ દિશામાં વળે છે, પાછળ તરફ વળતી નથી. એટલે કે કોણીથી હથેળીવાળા ભાગને ખભા તરફ એક જ બાજુથી લઈ જઈ શકાય છે. ચોથું છે કરોડ સ્તંભની રચના જણાવો. કરોડ સ્તંભ તે કશેરુકા તરીકે ઓળખાતા અનેક નાના નાના હાડકાઓની બનેલી રચના છે. કરોડ સ્તંભ આવી 33 કશેરુકાઓથી બને છે. પાછળી પિંજર આ અસ્થિઓ સાથે જોડાયેલા હોય છે. કરોડ સ્તંભ શીર્ષ પ્રદેશથી શરૂ કરી ધડ પ્રદેશ સુધી લંબાયેલ હોય છે. પાછળી પિંજર કરોડ સ્તંભના અસ્થિઓ સાથે પીઠના ભાગ તરફ જોડાયેલા હોય છે. 5. નિતંબાસ્થિનો ઉપયોગ જણાવો. નિતંબાસ્થિ શરીરમાં જઠરથી નીચે આવેલા પ્રજનન તંત્ર, ઉત્સર્જન તંત્ર અને પાચન તંત્રના અંગોને આધાર અને રક્ષણ આપે છે. આ ઉપરાંત આપણે બેસીએ ત્યારે મદદ કરે છે. 6. અળસિયા પોતાના શરીરને જમીન સાથે કેવી રીતે ટકાવી રાખે છે? અળસિયાના શરીર પર નાના નાના અનેક વજ્રકેશ વાળ જેવી રચના આવેલી હોય છે. આ વજ્રકેશ સ્નાયુ સાથે જોડાયેલા હોય છે. આ વજ્રકેશ અળસિયાના શરીરની માટીમાં પકડ મજબૂત બનાવે છે. 7. અળસિયા માટીને કેવી રીતે ફળદ્રુપ બનાવે છે? તેનાથી કોને ફાયદો થાય છે? અળસિયું માટીમાં રહેલ કાર્બનિક દ્રવ્યોને ખાય છે. તેના પાચન પછી તેનું શરીર અપાચિત ખોરાકને બહાર કાઢે છે. આ ઉત્સર્ગ દ્રવ્ય માટીને ફળદ્રુપ બનાવે છે. આ પ્રકારની ફળદ્રુપ જમીન વનસ્પતિને ઘણા પોષક દ્રવ્યો પૂરા પાડે છે. 8. માછલીનો આકાર ધારા રેખીય હોય છે. સમજાવો. માછલીનું શીર્ષ તેમજ પૂંછડી તેના મધ્ય ભાગ કરતાં પાતળી અને અણીદાર હોય છે. આ પ્રકારની નવતલ રચનાને ધારા રેખીય કહેવાય છે. 9. માછલીના મીનપક્ષનું કાર્ય જણાવો. માછલીમાં પૂંછડીના મીનપક્ષો તરવામાં મદદ કરે છે, જ્યારે અન્ય મીનપક્ષો તરતી વખતે પાણીમાં સંતુલન જાળવવામાં અને પાણીના તરંગની ગતિના આધારે માછલીની તરવાની દિશા નક્કી કરવાનું કાર્ય કરે છે. સાપના શરીરમાં સ્નાયુઓનું કાર્ય જણાવો. સાપના શરીરમાં અનેક પાતળા સ્નાયુઓ આવેલા હોય છે, જે પરસ્પર જોડાયેલા હોય છે. સાપનું શરીર અનેક વલયમાં વળેલ હોય છે, જેના કારણે સાપ અત્યંત ઝડપી ગતિ કરી શકે છે. આ સ્નાયુઓ કરોડ સ્તંભ, પાંસળીઓ અને ત્વચાને પણ પરસ્પર જોડે છે. સ્નાયુઓનું સંકોચન અને વિકોચન શિકારને આગળ વધવામાં ધકેલવામાં મદદ કરે છે. 11. સાપ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે જઈ શકે છે? સાપના શરીરમાં આવેલા અનેક પાતળા સ્નાયુ પરસ્પર જોડાયેલા હોય છે, જેના કારણે સાપનું શરીર અનેક વલય અથવા તો લૂપમાં વળેલું હોય છે. સાપના પ્રત્યેક વલય તેને આગળની તરફ ધકેલે છે. પ્રત્યેક વલય આગળની તરફ ધક્કો મારે છે. આ કારણે સાપ અત્યંત ઝડપથી ગતિ કરે છે, પણ સાવ સીધી રેખામાં આગળ વધી શકતો નથી. પછી આવે છે વૈજ્ઞાનિક કારણ. આપણું કાંડું લચીલું હોય છે, કારણ કે આપણા હાથનું કાંડું ઘણા બધા નાના નાના અસ્થિઓનું બનેલું છે અને હાથ સાથે અંશતઃ ઉપર નીચે અને હલનચલન કરી શકે તેવી રીતે જોડાયેલું છે, માટે આપણું કાંડું લચીલું હોય છે. પછી આવે છે મુદ્દાસર ઉત્તર, જેમાં પહેલું છે ટૂંક નોંધ. ખલદસ્તો સાંધો. આ પ્રકારના સાંધામાં એક હાડકાં
દડા જેવો ભાગ અને બીજા હાડકાના વાડકી જેવા ખાડામાં ખૂંપેલો હોય છે. આ પ્રકારના સાંધા શરીરના ભાગોને બધી જ દિશામાં હલનચલન પ્રદાન કરે છે. ઉદાહરણ તરીકે પહેલું, જેમાં એક હાથના હાડકાનો દડા જેવો ભાગ બીજા ખભાના હાડકામાં પોલાણ એટલે કે ખાડા જેવી જગ્યામાં ખૂંપેલો હોય છે. બીજું, પગના હાડકાનો ગોળ ભાગ કેળના હાડકાના વાટકી જેવા ભાગમાં ખૂંપેલો છે, જેથી આપણે હાથને અને પગને સાંધા પાસેથી બધી જ દિશાઓમાં ફેરવી શકીએ છીએ. બીજું છે, સ્નાયુઓ જોડીમાં કાર્ય કરે છે. કોઈ પણ અસ્થિને ગતિ પ્રદાન કરવા માટે બે સ્નાયુઓ સંયુક્ત રીતે કાર્ય કરે છે. જ્યારે એક સ્નાયુ સંકોચાય છે ત્યારે અસ્થિ તે દિશામાં ખેંચાય છે. આ વખતે જોડીમાં આવેલ બીજો સ્નાયુ શિથિલન પામે છે. અસ્થિને વિપરીત દિશામાં ગતિ કરાવવા માટે હવે બીજો સ્નાયુ સંકોચાઈને અસ્થિને પોતાની પૂર્વ સ્થિતિમાં ખેંચે છે. જ્યારે પહેલો સ્નાયુ હવે શિથિલ બને છે. સ્નાયુ માત્ર ખેંચી શકે છે, ધક્કો મારી શકતા નથી. આમ સ્નાયુઓના સંયુક્ત કાર્યથી હલનચલન થઈ શકે છે. ત્રીજું, અળસિયામાં હલનચલન. અળસિયાનું શરીર સમાન વલયો એકબીજા સાથે જોડાવાથી બને છે. તેને હાડકાં હોતા નથી. આ સ્નાયુઓ તેના શરીરને વધવામાં અને ઘટવામાં મદદ કરે છે. ચાલતા સમયે તે તેના પશ્વ ભાગને ભૂમિ સાથે જકડી રાખે છે તથા આગળના ભાગને ફેલાવે છે. તેના પછી તે શરીરના અગ્રભાગે જમીન સાથે જકડી રાખે છે તથા પશ્વ ભાગને ખુલ્લો કરી દે છે. હવે શરીરને સંકુચિત કરી પશ્વ ભાગને આગળની તરફ ખેંચે છે. આનાથી તે કેટલુંક અંતર ખસે છે. આ ક્રિયાનું પુનરાવર્તન કરી અળસિયું માટીમાં આગળ વધે છે. આમ સ્નાયુઓનું વિસ્તરણ અને સંકોચન પુનરાવર્તન કરી અને અળસિયું માટીમાં આગળ ખસે છે. તેનું શરીર હલનચલન મદદ કરવા માટે ચીકણા પદાર્થોનો સ્ત્રાવ કરે છે. વંદામાં હલનચલન સમજાવો. વંદાનું બાહ્ય કઠણ કવચ અથવા તો કંકાલ વિવિધ એકમોના પરસ્પર સાંધા દ્વારા બનેલું છે, જેના કારણે હલનચલન શક્ય બને છે. વંદામાં પીઠના ભાગે માથા પાસેથી બે જોડ પાંખ પૃષ્ઠ સ્નાયુઓ સાથે જોડાયેલ હોય છે, જે વંદાની પાંખોને ગતિ આપે છે. આ ઉપરાંત ચલન બાદની નજીક વિશિષ્ટ સ્નાયુઓ આવેલા છે, તે તેને ચાલવામાં સહાય કરે છે. આમ વંદો 6 પગ વડે ચાલી શકે છે અને બે જોડ પાંખ તથા વિશિષ્ટ સ્નાયુઓ વડે ગતિ કરી ઉડી પણ શકે છે. પક્ષીઓ કેમ ઉડી શકે છે સમજાવો. નીચેના અનુકૂલનોના કારણે પક્ષીઓ હવામાં ઉડી શકે છે, જેમાં છે શરીરને આગળથી અને પાછળથી સાંકડું તથા વચ્ચેથી પહોળું હોય છે. તેનો પશ્વ ઉપાંગોના હાડકાં ચાલવા તેમજ ડાળ પર બેસવા માટે અનુકૂલિત હોય છે. તેમના અગ્ર ઉપાંગોને અસ્થિ ભાગ પાંખમાં રૂપાંતરિત થયેલો હોય છે. તેમના હાડકાં છિદ્રિષ્ટ અને હલકા હોય છે, તેમજ ખભાના હાડકાં મજબૂત હોય છે. છાતીના અસ્થિઓ ઉડ્ડયન સમયે સ્નાયુઓ જકડી રાખવા માટે વિશિષ્ટ રૂપે રૂપાંતરિત થયેલા હોય છે, જે પાંખોને ઉપર નીચે કરવામાં સહાય કરે છે. હોડી અને માછલીના આકારમાં સામ્યતા જણાવો. બંનેનો આકાર અગ્રપશ્વ ભાગેથી અણીદાર અને વચ્ચેથી પહોળો હોય છે. બંનેના આકાર ધારારેખીય હોય છે. માછલીનું શીર્ષ તેમજ પૂંછડી તેના શરીરના મધ્ય ભાગ કરતાં પાતળા અને અણીદાર છે. હોડીમાં પણ આગળનો ભાગ અને પાછળનો ભાગ મધ્ય ભાગ કરતાં પાતળો અને અણીદાર હોય છે. 7મું, માછલી પાણીમાં કેવી રીતે તરી શકે છે અને દિશા બદલી શકે છે સમજાવો. માછલીનું કંકાલ દ્રઢ સ્નાયુઓથી ઢંકાયેલું રહે છે. તરવાની પ્રક્રિયામાં શરીરનો અગ્રભાગ એક બાજુ વળે છે તથા પૂંછડી વિપરીત દિશામાં વળે છે. જ્યારે તે શરીરને વાળે છે ત્યારે તીવ્રતાથી પૂંછડી બીજી દિશામાં વળી જાય છે. તેનાથી ધક્કો લાગે છે અને માછલી આગળ તરફ ખસે છે. આવી ક્રમિક પ્રક્રિયા દ્વારા માછલી પાણીમાં આગળ વધે છે. પૂંછડીના મીનપક્ષ પાણીની તરંગ ગતિને ઓળખે છે. માછલીના બીજા મીનપક્ષો તરતી વખતે પાણીમાં સમતોલન બનાવી રાખે છે અને ગતિની દિશા નક્કી કરવામાં મદદ કરે છે. પછી આવે છે જોડકા જોડો, જેમાં પેલું છે ઉપલું જડબું. એમાં આવે છે સી જવાબ, એક અચલ સાંધો છે. પછી આવે છે માછલીમાં આવે છે ઈ જવાબ, તેનું શરીર ધારારેખીય હોય છે. પછી છે ત્રીજું પાસળીઓનો જવાબ આવે છે ડી, હૃદયનું રક્ષણ કરે છે. પછી છે ગોકળગાયમાં જવાબ આવે છે બી, બાહ્ય કંકાલ હોય છે. પછી છે કે વંદો શરીર પર પાંખો હોય છે.